હલો એવરીવન. આની પહેલાંના પ્રેઝન્ટેશનમાં આપણે યુવી આઈઆર અને એનએમઆરના કમ્બાઇન્ડ પ્રોબ્લેમ્સ કેવી રીતે સોલ્વ કરવા એનો એક દાખલો જોયો હતો. બીજો એક દાખલો સમજવા પ્રયત્ન કરીએ. અણુભાર 87, યુવી નોટ અબાઉ 200 નેનોમીટર, એટલે કે 200 નેનોમીટરની ઉપર પારદર્શક, એવું પણ થઈ શકે. એનો અર્થ 3 કે 4 જે આઈઆર બેન્ડ્સ આપેલા છે 3300, બીજી રેન્જ છે 2980 થી 2880, 1655, 1555, 1219 અને 4 એનએમઆરના સિગ્નલ્સ છે. આગલા દાખલામાં મેં વાત કરી હતી એ પ્રમાણે દાખલો ગણતા પહેલા આપણે જોવું જોઈએ કે પહેલા પ્રારંભિક કઈ કઈ માહિતી મળે છે. તો જેમ કે યુવીમાં લખ્યું છે કે 200 નેનોમીટર ઉપર લેમ્બડા મેક્સિમમ નથી. એનો અર્થ એવો થાય કે અહીંયા આગળ કોન્જ્યુગેશન એ ગેરહાજર છે, એકાંતરિત દ્વિબંધ એ ગેરહાજર છે, અને ખાસ કરીને N2 પાઈ સ્ટાર જેવી સંક્રાંતિ પણ હાજર હોય એમ લાગતું નથી. એનએમઆરમાં તમે જોશો તો આગળના દાખલાઓના તમે પ્રેઝન્ટેશન જોયા છે, તમને ખ્યાલ આવશે કે સિગ્નલ એ અને સિગ્નલ સી, ટ્રિપ્લેટ અને ક્વાર્ટેટ, આ બંને કોમ્બિનેશન હંમેશા ઇથાઇલ સમૂહનો નિર્દેશ કરે છે. 3Hની ટ્રિપ્લેટ અને 2Hની ક્વાર્ટેટ, એટલે એ અને સી બંને ભેગા થઈને ઇથાઇલ સમૂહનો નિર્દેશ કરે છે. 3Hની સિંગલેટ છે, ડેલ્ટાની કિંમત ખાસ વધારે કોઈ છે નહીં, પણ સિગ્નલ ડી છે 1H, એની ડેલ્ટાની કિંમત ઘણી વધારે છે, 8.15. તો આટલી પ્રારંભિક માહિતી આપણને દાખલો ગણવાનું શરૂ કરીએ પહેલાં મળે છે. તો યુવીમાં મેં કહ્યું એ પ્રમાણે આ રીતે આપણે જવાબ લખીએ છીએ કે નોટ અબાઉટ 200 નેનોમીટર, લેમ્બડા મેક્સિમમ 200થી વધારે નથી, જે કોન્જ્યુગેશનની ગેરહાજરી સૂચવે છે. કોન્જ્યુગેશન એટલે એકાંતરિત દ્વિબંધ પ્રણાલી. 3300 જે આઈઆર કિંમત છે એ મોટે ભાગે NH અથવા ક્યારેક OHની પણ હોય છે, અને આવા દાખલાઓ હંમેશા ટ્રાયલ અને એરર મેથડથી સોલ્વ થતા હોય છે. એકથી પ્રયત્ન કરવાનો ને પછી ના થાય તો બીજું ગ્રુપ પકડીને ચાલવાનું. અને મોટે ભાગે આવા દાખલાને રફ વર્કમાં સોલ્વ કર્યા પછી જ્યારે આપણને જવાબ મળે, બંધારણ મળે, આપણે એને આપેલા સ્ટ્રક્ચર સાથે અથવા ડેટા સાથે મેચ કરી લઈએ, બંધ બેસતું આવે પછી જ આપણે એને ફેર વર્કમાં લખી શકીએ. હંમેશા યાદ રાખવાનું કે 2980 થી 2880 એ આલ્કેન સ્ટ્રેચિંગ અથવા તો sp3 હાઇબ્રિડ કાર્બન, sp3 એટલે એક બંધવાળો આલ્કેન, એનો નિર્દેશ કરે છે. સામાન્ય રીતે મિથાઇલ ગ્રુપ, ઇથાઇલ ગ્રુપ આવા સમૂહ આવેલા હોય ત્યારે એ હોય જ છે. 1655 કિંમત એ સી ડબલ બોન્ડ ઓ એમાઇડ સમૂહની છે, અને આ 1219 જે છે તે કાર્બન નાઇટ્રોજન બંધની આઈઆર કિંમત સૂચવે છે. આ બધી કિંમતો એ પેપરની પાછળ આપેલા સ્પેક્ટ્રલ ડેટામાંથી આપણને મળે. હવે એનએમઆર જોઈએ. ઓલરેડી મેં વાત કરી કે એ અને સી, ટ્રિપ્લેટ ક્વાર્ટેટ એ ઇથાઇલ સમૂહનો નિર્દેશ કરે છે. ઇથાઇલ સમૂહ ચોક્કસ હાજર છે માટે એનું બંનેનું મિથાઇલ અને આ મિથિલિન એનું ટોટલ ભાર થશે 29. સિગ્નલ બી એ 3Hની સિંગલેટ અને ડેલ્ટાની કિંમત પણ કંઈ ખાસ વધારે નથી, એટલે મોટે ભાગે એ મિથાઇલ સમૂહ છે. સિંગલેટનો અર્થ છે કે એની પડોશમાં કોઈ પ્રોટોન આવેલો નહીં હોય. આગળના દાખલાઓમાં નાઇટ્રોજન નિયમની પણ વાત થઈ હતી. નાઇટ્રોજન નિયમ એમ કહે છે કે જો સંયોજનમાં નાઇટ્રોજન હોય તો અને તો જ, અને જો અણુભાર એકી સંખ્યામાં હોય તો નાઇટ્રોજન પરમાણુઓ પણ એકી સંખ્યામાં હાજર હોય, અને જો દાખલાનો અણુભાર એ બેકી સંખ્યામાં હોય તો નાઇટ્રોજન પરમાણુની સંખ્યા પણ બેકી સંખ્યામાં હોય. ફરી યાદ દેવડાવી લઉં, અહીંયા તમારે ઊંધું નથી સમજવાનું કે જો બધા જ બેકી સંખ્યાવાળા અણુભારવાળા હોય તો એમાં નાઇટ્રોજન બેકી સંખ્યામાં હોય, એવું નહીં. નાઇટ્રોજન પહેલાં તો હાજર હોય તો જ નાઇટ્રોજન રૂલ એપ્લિકેબલ થતો હોય છે. તો અહીંયા આગળ દાખલાનો અણુભાર 87 છે, જે એકી સંખ્યામાં છે, અને આપણે આઈઆરમાં આપેલું જ છે કે CN બોન્ડ અને NH પણ છે, એટલે નાઇટ્રોજન તો છે, તો એકી સંખ્યામાં નાઇટ્રોજન પરમાણુ હાજર હશે. હવે આપણે જે ભાગ સમૂહ નક્કી કર્યા જેમની હાજરી
એને આપેલા અણુભારમાંથી બાદ કરતા જઈએ તો તમે જુઓ કે 87 જે દાખલાનો અણુભાર હતું એમાંથી ઇથાઇલ ચોક્કસ છે. ટ્રિપ્લેટ ક્વાર્ટેટ એટલે આપણે એના 29 બાદ કરીએ તો 58 રહેશે. જે સિગ્નલ બી હતું 3Hની સિંગલેટ એટલે 3H એટલે મિથાઇલ સમૂહ, એના 15 બાદ કરીએ તો 43 રહેશે. 1655 IR બેન્ડ જે છે જે સી ડબલ બોન્ડ O સમૂહનો નિર્દેશ કરે છે અહીંયા, એટલે એના 28 બાદ કરીએ તો 15 રહેશે. હવે 15માં બે શક્યતા થાય, મિથાઇલ પણ હોઈ શકે અને NH પણ હોઈ શકે. તો એ વખતે આપણે આપણા ડેટાનું ધ્યાનમાં રાખવાનું કે જે આપણને ડેટા આપેલા છે ચોથું સિગ્નલ એમાં અહીંયા એક જ Hની વાત થઈ છે, તો સ્વાભાવિક છે કે તમે મિથાઇલ ગ્રુપ વિશે વિચારી શકો નહીં. અને કોઈ એવું આર્ગ્યુ કરે કે OH સમૂહ પણ થઈ શકે, પણ તમે જુઓ કે OH કરવા જઈશું તો ઓક્સિજનનો એકલો પરમાણુ ભાર જ 16 છે અને બીજો H એટલે 17 થશે, જ્યારે આપણે અહીંયા તો 15 જ એડજસ્ટ કરવાના છે. એટલે આપણે અહીંયા આગળ મિથાઇલ સમૂહ નહીં પણ ચોક્કસ આ જે વધારાના 15 છે એની જગ્યાએ NH સમૂહ હોવું જોઈએ. તો આપણને બધા ટુકડા મળી ગયા, ઇથાઇલ, મિથાઇલ, કાર્બોનિલ ગ્રુપ અને NH. આ બધાને હવે આપણે એવી રીતે જોડવા જોઈએ કે જેથી એ આપેલા જે ડેટા છે એની સાથે બંધ બેસતું આવે. તો તમે જુઓ કે આ રીતે આ N મિથાઇલ પ્રોપેનામાઇડ એ ચોક્કસ આપણા દાખલાનું બંધારણ હોવું જોઈએ. હવે આપણે જેમ તાળો મેળવતા હોઈએ છીએ એવી રીતે ચેક કરીએ. જો સિગ્નલ A અને સિગ્નલ C 3Hની ટ્રિપ્લેટ કારણ કે પડોશમાં 2H છે અને સિગ્નલ C 2Hની ક્વાર્ટેટ કારણ કે બાજુમાં 3H છે, તો એ જસ્ટિફાઈ થઈ ગયું. સિગ્નલ B હતું એ હતું 3Hની સિંગલેટ, તો જુઓ 3H અને અહીંયા આગળ ઓક્સિજન અને નાઇટ્રોજન એ હિટ્રો એટમ્સ છે એટલે કપલિંગ થાય નહીં, માટે એની સિંગલેટ થશે. અને સિગ્નલ ડી જુઓ એ એમાઇડ સમૂહનો હોવાથી એની ડેલ્ટાની કિંમત ઘણી જ વધારે છે અને 1H છે. તો આટલા ભાગને જો આપણે ગણીએ અને અહીંયા CONH2 હોય તો આપણે એને એમાઇડ સમૂહ કહીએ. એના એક હાઇડ્રોજનનું વિસ્થાપન મિથાઇલ સમૂહ વડે થયું છે એટલે આ સંયોજનનું નામ N મિથાઇલ અને 3 કાર્બન છે માટે પ્રોપેનેમાઇડ એવું થાય. તો મિત્રો ચોક્કસ આ દાખલામાં તમને સમજ પડી હશે અને જેવી રીતે આપણે બાદ બાકીને બધું જ લખીએ છીએ એવી જ રીતે તમારે પહેલાં રફમાં દાખલો ગણી આવું સ્ટ્રક્ચર મળે, તમે એને ડેટા સાથે સરખાવી લો અને આપણને ચોક્કસ ખાતરી થાય કે એના બધા જ ડેટા મેચ થાય છે. પછી આ બધું જ જે બતાવેલું છે એ રીતે આપણે ફેર વર્ક આપણે સપ્લિમેન્ટરીની અંદર તમારે કરવાનું.